સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। ચૂંટણીની પ્રક્રિયાને લઈને તારીખો નક્કી થતાં રાજકીય ગરમાવો વધ્યો છે અને ઉમેદવારોમાં પણ ચહલપહલ જોવા મળી રહી છે। ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ 11 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે। 13 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે, જ્યારે 15 એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ તરીકે નિર્ધારિત કરવામાં આવી છે। આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે। આ દરમિયાન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 13, 14, 15 તેમજ 16, 17, 18 અને 19 માટે ઉમેદવારી ફોર્મ મેળવવા અને ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિમલકુમાર બારોટની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 18માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિનય ચૌહાણ અને ભરત રોહિતે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરી હતી। ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે અને આગામી દિવસોમાં વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।